પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાન નિશ્ચયનું પ્રકરણ હાલે છે મહારાજ પાસે. મહારાજ વચનામૃતમાં લગભગ ક્યારેક ક્યારેક હોય દરજ કરતા હોય તો આખું પ્રકરણ હાલતું હોય એવું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય, અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે છે. હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી. અમે 40 વર્ષ સેવા કરી, કઈ અમારું લીલું થયું નહીં. 50 વર્ષ કોઈ કર્યું હોય, 40 વર્ષ કર્યું હોય, 30 વર્ષ કર્યું હોય તો અમારું લીલું થયું નહીં. તો એ શું બતાવે? શું બતાવે? નિશ્ચયમાં કસર છે. ભગવાન લીલું કરે એવા નથી કે શું બતાવે છે? એને એવું કઈ કર્યું નથી. લીલું થાય એવું કઈ કર્યું નથી. લીલું થાય એવું કર્યું નથી. નિશ્ચય એને નથી ભગવાન. ભગવાન જેવા છે એવા એને ઓળખ્યા નથી. હકીકતમાં તો એનું કામ, ભગવાનનું કાર્ય જ એને ઓળખ્યું નથી કે ભગવાનનું કાર્ય શું કરવાનું હોય. અને એને પેલા ગીંગાની ગોળીઓની ઘોડે નાકમાં ચડાવીને એની સુગંધ લીધી. ભગવાનના કાર્યની તો ફ્રેગ્રન્સ એને આવી જ નથી. એટલે એમ કેમ કે મને ગુલાબની સુગંધ આવી, એમ એવું રીતે કેવી રીતે કે એનું ગંધાય છે હોતે એવું એમ થાય. એટલે ભગવાનને ઓળખવા માટે તો એને એના મનનું ધાર્યું છે એ મૂકે, અને ભગવાનમાં જિજ્ઞાસા થવી જોઈએ કે ભગવાન શું કહેવા માંગે છે, ભગવાન શું કરાવવા માંગે છે. એમ થાય તો ક્યાંક માલી પણ કદડો જાય ને, નકર તો પછી બધા વસો કરતા હોય કે ભાઈ અમે તો આટલા વર્ષ સેવા કરી, બોલો કે મેં આટલા વર્ષ નીમ પાડ્યા, બોલો કે મેં આમ થયું, તો એ કઈ મારી પછી કદડો ગયો નહીં. એ મારે કે કસર શેની છે? કસર છે તો પોતાની, પણ નાખે મહારાજ ઉપર કે મેં મહારાજે મારું કઈ કર્યું નહીં, મહારાજે મારું કઈ કર્યું નહીં. તો મહારાજ નહીં કરતા હોય કે એને મહારાજ નું કઈ કર્યું નહીં. આપણે અહીંયા મહારાજ આપવું કામ કરે એટલા માટે આવીએ છીએ કે મહારાજ નું કઈક કરવા આવીએ છીએ. શું કરી આપણે મહારાજ? તમે ભાઈ સાધુ થયા તો શું કરવા આવ્યા? મહારાજ પાસે કઈ લેવા કે આવ્યા કે દેવા આવ્યા? કઈ શું કરવા આવ્યા તમે? હમણાં તાજા હો એટલે આન બધું ભૂલાઈ ગયું હોય. સેવા દેવા આવ્યા છો, સેવા લેવા? તાજા ને ખબર હોય, આને પછી જે સમય તો ભૂલાઈ ગયું છે. આપણે મહારાજ ને માટે કઈક કરવા આવ્યા છે. પછી મહારાજ તો આપણું કરશે, આપણા કરતા વધારે કરશે, પણ મહારાજ ને માટે આપણે શું કર્યું એવું કઈ નહીં. મહારાજે મારું કઈ લીલું ન કર્યું. મહારાજ ને તો કોઈ એમ ન કે, પણ સાધુઓને કે મારું કીધું ને કેટલા વર્ષ ત્યાં એની સેવા કરી છે, પણ કઈ અમારું લીલું કર્યું નહીં. એ શેનો વાંધો શેનો છે ને? મહારાજ ને ઓળખા નથી. નિશ્ચય નો વાંધો છે, ઓળખાણ નો વાંધો છે. ઓળખાણ કરતા એ વ્યક્તિની ઓળખાણ કરતા એના કામની એને ઓળખાણ નથી થઈ. મહારાજ નું કામ છે આ સત્સંગ, તો એને સત્સંગ ની ઓળખાણ નથી થઈ. સત્સંગમાં હું પડ્યું છે, કેપેસિટી હું પડી છે, એટલે કઈ હરખો કર્યો નથી, એને કઈ હરખું હાથમાં નથી આવ્યું, અને એટલે વસવસો રહે છે કે ગધા મજૂરી કરી. ગધેડા મજૂરી કરે તો એને કઈ ફાયદો ન હોય. એને પટાટીઓ મારીને આખો દી મજૂરી કરીને પટાટીઓ મારીને સાંજે કાઢી મૂકવાના, પછી રાડા ખાઈ આવે ને સવારે કાન પકડી જવાના, જોડી દેવાના.
એટલે ગધા મજૂરી કરી, અમારું કઈ થયું નહીં. એમ અમને ખાણ કોઈ દી ન મળ્યું. ગધેડાને ખાણ મળે? અને ખાણ ખાવા જ આવ્યા હોય તો પછી ન મળે. ખાણ ખાવા જ આવ્યા હોય તો ન મળે. અગાઉથી નક્કી કર્યું હોય કે મળો અહીંયા રાડા ખાઈ છે, ખાણ ખાઈએ હવે. એટલે છોકરાના ઘરવાળાના પટાડિયા ખાઈ છે તો કે હવે આ પટાડિયા બંધ થાય ને ખાણ મળે આપણને, તો પછી પટાડિયા જ મળે. એવું થાય. મહારાજ કે નિશ્ચયની ખામી છે. એને નિશ્ચય કર્યો એમાં ખામી છે, અને વાંક તો ભગવાન નો આપે છે. એને એમ થાય ભગવાને મારું કઈ મારા સંકલ્પ કેમ ટાળ્યા નહીં, એવું આવ્યું ને. શું આવ્યું વાંચો તો. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે છે. હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો, તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી. તે ભૂંડા સંકલ્પ ટાળવા એ પોતાના હાથની વાત છે કે મહારાજના હાથની વાત છે? વિચારવા જેવું છે. શું કહ્યું સદગુણ સાહેબ ને? શું કહ્યું? પણ ટળે તો મહારાજથી ટાળે, મહારાજથી ટળે કે પોતાની ટળે? સંકલ્પ ને ટાળે તો પણ ગમે છે, બધા ટાળી જ નાખે ને. એ તો ભગવાન થી ટળે. તો એને ભગવાન ની ઉપર વાંક નાખ્યો એમાં શું ખોટું કર્યું? શું ખોટું કર્યું? સંકલ્પ પોતે ટાળી શકે, એને ટાળવા નથી એટલે ટળતા નથી. ભગવાન જ ટાળે, પોતે ટાળી નાખે, પણ પોતે ભગવાનને ઓળખીને મહેનત કરી નથી એમ. અને ભગવાન કૃપા કરે એવો થયો નથી, અને તો એ કૃપાનું ફળ ઈચ્છે છે. ભગવાન કૃપા કરે એની કઈક ક્વોલિફિકેશન તો હોય ને, કે આમ કરે તો ક્વોલિફિકેશન. પોતાનું મનનું જ ધાર્યું કર્યું હોય અને પછી એમ કે મારું ભગવાને કામ ન કર્યું, એટલે ક્વોલિફિકેશન હોય કૃપાની. ભગવાન એના સંકલ્પ ટળે છે તો ભગવાન કૃપાથી જ ટળે છે, તો નક્કી જ છે. પણ એને એની કૃપા થાય એવું ક્યાંક કરવું પડે. એની કૃપા થાય એવી ક્વોલિફિકેશન હોવી જોઈએ, તો ભગવાન ટાળે. પણ વાંક બધા ભગવાન નો આપે, ભગવાને મારા ટાળ્યા નહીં. બીજાને ટાળી નાખે, એટલે પડખે હતા એને, અને મારા નો ટાળ્યા. એટલે ભગવાન જ છે આવા, મારા સેવા. એટલે ભગવાન બહુ હારા નથી, હું બહુ હારો છું. એટલે ભગવાનને મળ્યો, પણ ભગવાનને કઈ મારો લાભ લઈએ ક્યાં નહીં. આ બધી પડોજણ શેની છે? ઓળખાણે નિશ્ચયની ખામી. નિશ્ચયની. નિશ્ચય એને દુબળો છે, ઓળખાણ એને દુબળી છે. નિશ્ચય એટલે ઓળખાણ પેલા થાય પછી નિશ્ચય થાય ને. જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે છે. હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો, તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પરઠે, અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય, ત્યારે તેઓને તેવો દોષ ભગવાનને વિશે પરઠે. બધા આવા જ છે, એમાં બીજું કઈ છે નહીં. કે ગમે ને હાથ નાખો, બધા આવા જ છે. કેવા? આપણા જેવા, મારા જેવા, બધા આવા જ છે. બધા મારાથી કઈક બેટર છે કોઈ? બધા એમાંથી કોઈ આખા બધા માંથી કોઈ મારાથી બેટર છે એવું હોય જ નહીં. બહુ થાય તો પણ 100 ગ્રામ તો ઓછો હોય જ કોઈક મારાથી. મોટા ભાગના તો અડધો શેર હોય, પોણો શેર હોય, પણ 100 ગ્રામ તો કોઈક બધા હોય જ.
અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેઓને તેવો દોષ ભગવાનને વિશે પરઠે છે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી, એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય, ઓલામાં નિશ્ચય ને આગલા વચનાવટમાં નિશ્ચય ની શું ખામી દીધી હતી કે નિશ્ચય હોય તો પણ ગુણ આવતા ભગવાનના ગુણ આવતા નથી. એમાં શું ખામી હતી? ભગવાન ભગત નો નિશ્ચય નથી, વિરોધી હતા. એ તો વિરોધી. ભગવાન આ વિરોધી બધા નથી, આ બધા સેવકો થઈને આવું કરે છે. ભગવાનનો સેવક થઈને, અને ભગવાનના ભગત નો હોતે સેવક હશે થોડો થોડો, એમ મને એવું લાગે છે. એટલે આગલામાં ભગવાનના ભગત નો વિરોધી હતો એમ, તો જ નો ગુણ આવે એમ કીધું ને. અને આમાં વિરોધી નથી. આ ભગવાનની એને બરાબર ઓળખાણ નથી, ભગવાનમાં અવગુણ આવે થોડો થોડો. બોલું તો ભગવાનની અરે એને વેર છે. ધીરે ધીરે આમાંથી એવું થાય ખરું, નિશ્ચિત થયો હોય ને પછી પૂરો થઈ જાય ને વળી પછી નોય થાય, વિરોધી થઈ જાય, એવું થઈ જાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે. અને આ સંત સર્વે તે નારદ સંકાદિક જેવા છે, અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાઈઓ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી, અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતના ગાઢ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય, અને બાગ બગીચા અને ઘોડા, વેલો, ઘરેણા એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર તેને જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય, અને તે તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે, અને તે થકી સૂક્ષ્મ પણ છે. અને જળ થકી તેજ મોટું છે, અને તેજ થકી વાયુ મોટો છે, અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે અને કારણ છે. અને એ સર્વે મૂર્તિમાન છે, પણ બળવાન છે. એકબીજાથી બળવાન છે, વ્યાપક છે, કારણ છે, સૂક્ષ્મ છે.
અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય, અને કીડીની મધ્યે વીંછી હોય તે મોટો દેખાય, ને વીંછીની મધ્યે સાપ હોય તે મોટો દેખાય, અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય, અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું છે, પણ તે થકી મોટું છે પણ અને મોટું છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્તત્વ છે, મહત્તત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે, અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે, અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે, અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદા એક રૂપે રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે, પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભીમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા, પણ તેનો અંત ન આવ્યો. અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી. વિરાટ એટલે શેષનારાયણ, વિરાટ એટલે બ્રહ્મા, વિરાટ પુરુષ. તત્વો બધા થયા અને એમાંથી જે બ્રહ્માંડ રચાણું, એ બ્રહ્માંડ છે એ શરીર, અને એમાં જે આત્મા છે એ વિરાટ પુરુષ. શેષનારાયણ નાભીમાંથી ઓલું શેષ ની તો પછી બ્રહ્માંડ થયા પછીની વાત છે. શેષના નાભીમાં કમળ, શેષ નારાયણ ની નાભીમાંથી ક્યાં શેષ સૈયા ઉપર ભગવાન પોઢ્યા છે એવું એવું કહેવાય. પણ વિરાટ ની નાભીમાંથી બ્રહ્મા થયા. શેષ નારાયણ તો બ્રહ્માથી આ બાજુ એમ સૃષ્ટિ બાજુ. માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે? જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાને વિશે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે, તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે, અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તે જ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને
માણસ જેવા થયા હોય તો એની સૂક્ષ્મતા, એની કારણતા, એનો પ્રકાશ, એની સબળતા એ બધી જેમની તેમ છે. એવા એને ઓળખવા એને નિશ્ચય કહેવાય. અને એવી રીતે ઓળખે તો એને તત્વે કરીને નિશ્ચય કર્યો કહેવાય. તો પછી એને ઓલો સંકલ્પ ન થાય કે હું તો ઘણા ટાઈમ થી કરું છું તો મારું કઈ થયું નહીં. એવું તો અહીંયા તત્વે કરીને એટલે મહિમા સહિત એમ છે. તસ્ય ભાવ તત્વ તસ્ય કસ્ય ભગવત. ભગવત. ભાવ એટલે શું? ભાવ એટલે તો એનો ઓરિજિનાલિટી. ઓરિજિનાલિટી એની વિલક્ષણતા. આમ તો ઓરિજિનાલિટી જ થાય. મનુષ્યનો ભાવ શું એટલે મનુષ્યત્વ. એમ ભગવત તત્વ એમાં શું છે? મહારાજમાં ભગવત તત્વ શું છે? વિલક્ષણતા શું છે? વિલક્ષણતા. ઇતર વિલક્ષણતા શું છે? બધાને કંટ્રોલ, બધા એના કંટ્રોલમાં છે એવું શું છે એનામાં? ભગત એટલે ઐશ્વર્ય. એમાં એવું કયું ઐશ્વર્ય છે કે બધા એના કંટ્રોલમાં? બધાનું કારણ એ, બધાથી પ્રકાશિત, બધાથી ઝીણાઈ, બધાથી બળવાની, એવું શું છે? એટલે એ ભગવત એ તત્વ કહેવાય. એને તત્વે કરીને જાણે. એવું પછી શોધવાનું છે. એવું એમાં શોધવાનું છે. ઓલું છે ને દહરોસ્મિન અંતરાકાશ તસ્મિન યદંતઃ તસ્મિન યદંતઃ તદ અન્વેષ્ટવ્યમ જિજ્ઞાસિતવ્યમ અને નિધિજ્ઞાસિતવ્યમ. તસ્મિન યદંતઃ એની અંદર જે છે એટલે એ અંદર શું? તો કલ્યાણકારી ગુણ. કલ્યાણકારી ગુણો એટલે ક્યાં? આમ કે સૂક્ષ્મતા, મહત્તા, મોટાઈ, એ બધી આમાં જ રહી છે. મનુષ્યાકૃતિ છે ને 5 હાથની મૂર્તિ છે એમાં જ રહી છે. એવું એને બરાબર મારે કે જાણતો તો હોય પણ તો કેમ એમ થતું નથી? તો કે પેલા અંધારામાં થાંભલો દેખાય ને એમ કે અલૌકિક પણ જણાવવું જોઈએ. એવી રીતે જણાય તો એને જાણ્યા કહેવાય, એને નિશ્ચય કર્યો કહેવાય. રાખીએ હવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.